ટાઇલ્સ છે. કોઈની મેમરી વાળા છે. લાઈટ જો એટલે ક્રિસમસ આ ટ્રીની લાઈટ છે. કલર ઊંચું હોય ને એ દેખાય. હાલ આ તને ટેડી બેર આગળ લઈ જાઉં. ટેડી બેર નવમીને ટેડી બેર માટે કાઢશો. ઓકે અહીંયા રહ્યું ટેડી બેર. કમ વિન્ટર વન્ડરલેન્ડ. હા લાઈટ ઓફ થાય ત્યારે. હા Hold on, Navya, hold on. ધીરે નવ્યા Go, go, go. જાઓ છું. આને દેખાતું. હા, બેટા રાખી દો. ટાંકી ગયું તમારું ને. લાઈટ સારી આવે છે. લાઇટિંગ અહીંથી સારી આવે છે દૂરથી. ચેરમાં પાડવું છે. આજે મારું બ્લડ ટેસ્ટ કરાવવા જાઉં છું. ફાસ્ટિંગ સવારમાં ખાધા વગરનું બ્લડ ટેસ્ટ જોઈને. અત્યારે સવારના 9:30 થયા છે અને નવમીની પ્રેગ્નન્સી ટાઈમે જે લેબોરેટરીમાં આવતી ને એ જ લેબોરેટરીમાં હું ડ્રાઈવ કરીને આવી છું. કાર ત્યાં રાખી દીધી. શનિવાર છે તો નીરવની રજા હોય તો આજે સવારે ફાસ્ટિંગવાળો ટેસ્ટ થઈ જાય. અને આફ્ટર ડિલિવરી પછી જે અમુક ટેસ્ટ હોય અત્યારે પોસ્ટપાર્ટમ 9 મહિના અને અત્યારે દાદરું ચડી જશે. વેધર સારું છે. ગયા મહિને કરાવવાનું હતું. ગયા મહિને સ્ટોમ ને બધું આવ્યું એટલે રહી ગયો. ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યો તો મારા એન્યુઅલ પ્રિવેન્ટિવ ચેકઅપમાં 3જા માળે જવાનું છે. CBC ને હાઇપોથાઇરોડિઝમ કે એ બધું જે નોર્મલ એમાં જોઈ લેશે રિપોર્ટમાં. અત્યારે કરશે તો 24 કલાકમાં તો રિપોર્ટ આવી જાય અને ડૉક્ટરની એપ્લિકેશનમાં. પછી 5 મિનિટે ન થઈ અને થઈ ગયું ટેસ્ટ. ક્લિનિક છે અહીંયા. જો બીજા ફ્લોરે આવતી, 2nd ફ્લોરે પ્રેગ્નન્સી ટાઈમે ગાયનેકોલોજીસ્ટ આગળ 9મી વખતે. અને 3rd ફ્લોર છે. અહીંથી લઈ લીધો ટેસ્ટ અને હવે જઈશ ઘરે. ત્યાંથી સ્ટેજ ચડીને એવી સ્ટેજ છે અને પછી ઘરે જઈને ચા મૂકીશ, નાસ્તો કરીશ ને 9મી નીરવ આગળ છે. દૂધ પંપ કરીને આવી છું એટલે દૂધ પીવડાવી દેશે નીરવ 9મીને. બ્રેસ્ટ મિલ્ક ત્યાં સુધીમાં હું પહોંચી જઈશ અને 9મીની હવે સોલિડ ખવડાવીશ તો એની બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ જશે. હું જઈશ ત્યાં સુધી. અહીંયા લિફ્ટ છે પણ હું તો સવારે જ્યારે એકલી આવું ને કિડ્સ વગર ત્યારે દાદરો ચડી જાઉં. ત્યાં પાર્ક કરી છે ગાડી. આજે કોઈ પેશન્ટ નહોતું. માસ્ક કાઢી લઉં કેમ કે મેં માસ્ક પહેર્યો હતો. અંદર જાવ એટલે માસ્ક પહેરી લઉં. 9:30 થઈ ના આલા 9:30 હા 9:35 કેયોસ કેમાં મેં ચેક ઇન કર્યું અને તરત જ મારો આવી ગયો.
ઘડિયા કહેવાય ગુજરાતીમાં પાડા. હા 1 નો પાડો 2 નો પાડો. એનાથી તને ગુણાકારે આવડશે, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન આવડે, ભાગાકાર. મેં તો છે ને આ મને કાઉન્ટિંગ નું કરવું પડ્યું. મેં જાતે ને જાતે જ બધું લખી દીધું. અને જોબ નેસેસિટી માટે મારી ટીચર અને એના માટે મેં એક પિક્ચર બનાવ્યું. એની પાછળ જ મેં મલ્ટીપ્લિકેશન અને Tables. 1 અને 2 ના ટેબલ્સ ઘડિયા પાડા. ગુજરાતી સિલેબલ્સ. ઓકે, નવ્યા આપણને વાંચીને બતાવશે. પેલા આપણે જો આવા કેટલા ટેબલ ઓફ કન્ટેન્ટ્સ શું છે, કેવી રીતે બુક યુઝ કરવી, બધા કોમન ઓબ્જેક્ટ્સ. અને હવે નવ્યા વાંચશે ગુજરાતી. હેલો, કેમ છો? ગુજરાતી જ વાંચવાનું. ઇંગ્લિશ તો આપણને શીખવા માટે આપ્યું છે, હે બાકી તો ગુજરાતી આપણે શીખવાનું છે ને. કેમ છો? હાઉ આર યુ? તમ કેમ છો? પણ આ પછી કેવી રીતે વાંચાય? તો શું કહેવાય? કાનો માત્ર. કાનો માત્ર અને પછી કને કાનો માત્ર. એ આખું વાંચો વાક્ય. તમે કેમ છો? હવે આ તેમ કેમ છો? કેવી રીતે લખાય કેમ છો? જો ક ને રસોઈ તો નો કહેવાય. કાનો માત્ર. કાનો માત્ર મને યાદ ન રહે. કાનો માત્ર પછી મ છ પછી લીટી. હા, નીચે સાઈડમાં કાનો માત્ર ને ઉપર કાનો માત્ર છો. છો પછી આ શું લખ્યું છે? હા પછી દાંત સાફ કર. પણ આખું સેન્ટેન્સ નથી લખ્યું એટલા માટે ખાલી કહી દઉં. દાંત સાફ કર બી નથી કીધું પણ કરો. કરો. આર્યું લખ્યું કરો. મને દેખાડ્યું નતું એ. comb your hair. વાલ ઓરો. ગુજરાતીમાં આ રીતે લખાય, વાળ ઓળો. ઓરો. થોડુંક આ બે લખવાની જે પ્રેક્ટિસ કરીએ છીએ ને આપણે ગુજરાતી હોમ સ્કૂલિંગ. જાઉં છું. હા, કોરોનાની પ્રેક્ટિસ કરવાની છે. પછી આ બુક વચ્ચે નવ્યા વાંચે હોલિડેમાં. અત્યારે સ્કૂલમાં રજા છે ને, તો ગુજરાતી શીખવાનું ને આપણે. સ્કૂલ હોય ત્યારે આપણે દરરોજની અમુક કલાકો કાઢીએ છીએ ને ગુજરાતી શીખવા. તને તો આ બુક ખબર જ હશે, બિકોઝ સ્ટેજ રાઈટ કરી છે.